जननायक લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા આદરણીય રાહુલજી ગાંધી સરદારની પાવન ભૂમિ પર 2 દિવસ પધારી રહ્યા છે। સમગ્ર ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આગેવાનોમાં એક અનેરો ઉત્સાહ અને ઉર્જા જોવા મળી રહી છે। રાહુલજીના 2 દિવસના કાર્યક્રમમાં રાજીવ ગાંધી ભવન ખાતે જ્યાં આપણે સૌ ઊભા છીએ એ રાજીવ ગાંધી ભવન ખાતે સંગઠનના વિવિધ એટલે કે તાલુકા કક્ષાના નગરના પ્રમુખો તેની સાથે રાહુલજી સંવાદ કરવાના છે। રાહુલજી સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો અને પોલિટિકલ અફેર્સ કમિટીના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને સંવાદ કરવાના છે। જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો સાથે પણ રાહુલજી સંવાદ કરવાના છે। રાહુલજીના આ સંવાદમાં વન વે કોમ્યુનિકેશન નહીં પણ 2 વે કોમ્યુનિકેશન એટલા માટે કે કાર્યકર્તાના મનમાં શું વાત પડી છે, તાલુકા કક્ષાએ કામ કરતા પ્રમુખના મનમાં કઈ વાત છે, કઈ રીતે વરિષ્ઠ આગેવાનો ઈચ્છી રહ્યા છે આગામી દિવસોની અંદર, આ સમગ્ર બાબતની 7મી માર્ચના આજના દિવસે સમગ્ર ચર્ચા થશે ને એ બેઠકો સંપૂર્ણપણે સંગઠનને કઈ કઈ દિશા નિર્દેશ એ દિશામાં 8મી માર્ચના રોજ રાહુલજી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદના માધ્યમથી રાહુલજી કાર્યકર્તાઓને મનની વાત શું છે, એના દિલની વાત શું છે એ કાર્યકર્તાઓની વાત સાંભળવાના છે। અને એની સાથે સાથે રાહુલજી એ પણ કહેશે આગામી દિવસોની અંદર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ કેટલી મજબૂતીથી માધ્યમ બની શકે તેના પણ દિશા નિર્દેશ આપશે। આમ સમગ્ર 2 દિવસના મુલાકાત દરમિયાન કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવા માટે અને આગામી દિવસોની અંદર ગુજરાતની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળે, બેરોજગારીમાંથી મુક્તિ મળે, ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે, ખેડૂત અને ખેતીને બચાવી કેમ શકાય એના માટે કેમ કોંગ્રેસ અવાજ બની શકે, આ સમગ્ર બાબતે ગુજરાતના નાગરિકોને કોંગ્રેસના સંગઠનના માધ્યમથી મજબૂતીથી અમે લડી શકીએ તે દિશાનો પણ સંવાદમાં ઉમેરો થવાનો છે। આમ સમગ્ર દિવસે ગાંધી સરદારની પાવન ભૂમિ ઉપર રાહુલજીને સ્વાગત કરવા માટે પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળે છે અને 2 દિવસની આ સતત કાર્યકર્તાઓ સાથેથી લઈને પદાધિકારી જે અમારે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જેમની જવાબદારી છે પ્રમુખ તરીકે એમની સાથેનો વાર્તાલાપ અને વરિષ્ઠ નેતાઓ સાથેનો સંવાદ એનાથી કોંગ્રેસને એક નવી દિશા નિર્દેશ મળશે અને કોંગ્રેસને સંગઠનને કેમ મજબૂત કરી શકાય તેના માટે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નક્કી કર્યું હતું બેલગાવી સંમેલનની અંદર ત્યાંની બેઠકમાં અને એના આધારે એ દિશામાં ગુજરાતને સૌથી પ્રથમ તક આપી એના માટે પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ। जैसा कि आप जानता है कि पार्लियामेंट के मंच पर से राहुल जी ने भाजपा को चैलेंज दिया था कि इस बार 2027 के चुनाव में कांग्रेस पार्टी और विपक्ष भाजपा को हराएगा। राहुल जी ने कहा था लिख के ले लो, इस बार गुजरात में आपको हराएंगे। गुजरात प्रदेश कांग्रेस समिति की ओर से भी हम कह रहे हैं कि लिख के ले लो, इस बार हम भी गुजरात प्रदेश कांग्रेस समिति यहाँ की भाजपा को हराएगी, ताकत से लड़ेंगे, सड़क पर उतरेंगे, इंकलाब करेंगे। जो दिनकर ने कहा था याचना नहीं अब रण होगा, जीवन जय या कि मरण होगा, कड़े मुकाबले के लिए हम तैयार हैं। अधिवेशन भी पार्टी का अप्रैल में हो रहा है तो स्वाभाविक तौर पे राहुल जी तैयारी के लिए आए। सबको मिलने वाले एक नई ऊर्जा है, पॉजिटिविटी है, कहाँ गलतियां हुई, कहाँ क्षति रहेगी उसके ऊपर भी मंथन होगा और एक बेहतर कांग्रेस का निर्माण कैसे हो, बेहतर गुजरात का कैसे निर्माण हो उसका खाका लेकर आने वाले दिनों में सड़क पर उतरेंगे, जनसंपर्क करेंगे।